કે આપણે જે પણ વસ્તુ ખાઈએ છીએ, જે પણ વસ્તુ પીએ છીએ, એમાંથી કોષ છે એનો ઉપયોગ કરે છે અને કોષ કંઈક નકામો દ્રવ્ય બનાવે છે. આ જે નકામું દ્રવ્ય છે એટલે કે આ નકામો જે પદાર્થ છે જેને આપણે નાઇટ્રોજન યુક્ત હાનિકારક કચરો કહીએ છીએ, આ જે નાઇટ્રોજન યુક્ત હાનિકારક કચરો છે, બરોબર, એનું શુદ્ધિકરણ જે છે એ ક્યાં થાય છે? તો કે આપણને બધાને ખબર છે કે આપણી જે કિડની છે, જેને આપણે મૂત્રપિંડ કહીએ છીએ, એની અંદર થાય છે. આપણને બધાને ખબર છે કે આ જે નાઇટ્રોજન યુક્ત હાનિકારક કચરો જે શેમાં ભળે છે? તો કે ભાઈ લોહીની અંદર ભળે છે. શેમાં ભળે છે બેટા? તો કે સર લોહીની અંદર ભળે છે. આ વસ્તુ તો આપણા મગજમાં એકદમ ક્લિયર છે. હવે આ લોહી કેવું થઈ ગયું છે? અશુદ્ધ થઈ ગયું છે. હવે અશુદ્ધ લોહી છે એ લોહીને આપણે શુદ્ધ કરવું પડે, એટલે કે એ લોહીમાંથી એટલે કે રુધિરમાંથી નાઇટ્રોજન યુક્ત જે હાનિકારક કચરો છે એ કચરાને આપણે દૂર કરવો પડે. અને કચરાને જો આપણે દૂર કરવો હોય તો એના માટે આપણે શું કરવું પડે? તો કે આપણા રુધિરને છે ને એક આપણી મૂત્રપિંડમાંથી પસાર થવું પડે. અને મૂત્રપિંડ છે એ શું કામ કરે છે? તો કે મૂત્રપિંડ છે એ રુધિરનું ગાળણ કરે છે, ફિલ્ટરેશન જેને આપણે કહીએ. અને ગાળણ કરીને શું કરે છે બેટા? તો કે જે રુધિર છે એનું શુદ્ધિકરણ કરે. અહીંયા તમે જુઓ, તમને નજર આવશે વિદ્યાર્થી મિત્રો, તો ધ્યાન આપશો તો અહીંયા એક ધમની, આ લાલ કલરની જેમ મેં બતાવેલી છે, શું છે? ધમની છે. આ ધમનીમાંથી અશુદ્ધ રુધિર આવે છે. એ અશુદ્ધ રુધિર ક્યાં જાય છે? તો કે વિદ્યાર્થી મિત્રો આ મૂત્રપિંડ છે. આ મૂત્રપિંડની અંદર નાના નાના ગાળણ એકમો આવેલા હોય, નાના નાના ફિલ્ટરો આવેલા હોય, જેને આપણે શું કહીએ છીએ? જેને આપણે શું કહીએ છીએ? તો કે જેને વિદ્યાર્થી મિત્રો આપણે છે ને એ કહેતા હોઈએ છીએ મૂત્રપિંડ નલિકા. બરોબર, એક વસ્તુ જોવા જઈએ તો એક મૂત્રપિંડની અંદર 10 લાખથી પણ વધારે શું હોય છે? મૂત્રપિંડ નલિકા આવેલી હોય છે. આ મૂત્રપિંડ નલિકા શું છે? અરે નાના નાના એકમો છે. સાદું સિમ્પલ શું છે બેટા? નાના નાના એકમો કે જે શું કરે છે? તો કે રુધિરનું ગાળણ કરે છે. એ ક્યાં આવેલા હોય? તો કે આપણી જે કિડની છે ને આ કિડનીની અંદર આવેલા હોય. એના વિશે હમણાં આપણે જોવાના છીએ, એની આકૃતિ પણ જોવાના છીએ. પણ થોડો ઘણો ખ્યાલ તમને આવી ગયો છે કે ભાઈ અહીંયા તમે જુઓ છો તો આપણી ધમની છે, બરોબર. આ ધમની છે જેમાંથી અશુદ્ધ રુધિર જાય છે ક્યાં? તો કે કિડનીમાં. કિડનીમાં આ મૂત્રપિંડ નલિકા છે. એ મૂત્રપિંડ નલિકા એટલે કે ફિલ્ટરનું કામ કરે છે, રુધિરને શુદ્ધ કરે છે, રુધિરમાં જે રહેલા ઉત્સર્ગ દ્રવ્યો છે એને પોતે દૂર કરી લે છે અને શુદ્ધ રુધિર છે, બરોબર, એ શુદ્ધ રુધિરને પાછું આ શિરા દ્વારા તમે જોઈ રહ્યા છો કે પાછા આપણા શરીરના અંગો સુધી પહોંચાડે છે, બરોબર. અને જે અહીંયા જે મૂત્ર નિર્માણ થાય છે, કિડનીની અંદર શું નિર્માણ થાય છે? જે મૂત્ર નિર્માણ થાય છે એ મૂત્ર છે બધું ક્યાં જાય છે? તો કે ભાઈ મૂત્રવાહિની દ્વારા આપણા શરીરમાંથી બહાર છે ને એ પોતે નીકળી જાય છે, બરોબર. આટલી વસ્તુ ક્લિયર થઈ? અહીંયા સુધી ખબર પડી? યસ સર, અહીંયા સુધી અમને બધી ખબર પડી ગઈ છે, બરોબર. તો ખાસ આ સુધી તમને ખબર હોય તો હવે આપણે છે વિદ્યાર્થી મિત્રો શું કરીએ? તો કે એકદમ આગળ વધીએ. ચાલો નેક્સ્ટ હવે આપણે જોવાનું છે વિદ્યાર્થી